જય માતાજી મિત્રો, ફરી એક નવા ઓડિયોની અંદર સ્વાગત છે। આ ઓડિયો સાંભળીને તમે પણ ચોંકી જશો મિત્રો, કેમ કે આ ઓડિયોની અંદર રૂપલમાના સગા ભાઈએ અને તેમના સગા કાકાએ ઝીણાભાઈ અને રાજવીરભાઈએ મળીને રૂપલમાના માનતાના નામે અનેક શ્રદ્ધાળુ પાસેથી સોનું, ચાંદી અને રોકડ રકમ લઈ લીધું છે। આ હકીકત સામે ના આવે મિત્રો, પણ પારસભાઈના છોકરાને મૂંગો અને બહેરો હતો તેમને આ રાજવીરભાઈ મળે છે અને કહે છે, તમે રૂપલમાની માનતા રાખો તો તમારો છોકરો બોલતો અને સાજો થઈ જશે। પછી આવી રીતે કરીને 17 તોલા સોનું અને રૂપિયા લઈ લીધા છે અને પછી છોકરામાં કાંઈ ફેર ના દેખાતા પારસભાઈના પત્ની અને પારસભાઈએ પોલીસ સ્ટેશને જાણ કરી, પણ પોલીસવાળાએ કહ્યું કે આમાં અમે તમારી કાંઈ મદદ નહીં કરી શકીએ। અંતે પારસભાઈએ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને કહ્યું, મનસુખભાઈ, અમારી સાથે આવી ઘટના ઘટી ગઈ છે તો તમે અમારી મદદ કરો। મનસુખભાઈ આખી હકીકત જાણે છે અને પછી પારસભાઈના પત્ની સાથે વાત કરે છે અને પારસભાઈના પત્ની મોટો ખુલાસો કરે છે। તો મિત્રો સાંભળો આ પૂરું કોલ રેકોર્ડિંગ। નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને તમે પણ આવી અંધશ્રદ્ધામાં ક્યાંય આવતા નહીં મિત્રો। જય માતાજી મિત્રો। મનસુખભાઈ પોતે જ છે। હાલો, હા બેન, હા, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। બોલો બોલો। હા, અહીંયા બનાવ બની ગયો છે, 4-5 મહિના થઈ ગયા પણ કઈ રિઝલ્ટ આવતું નથી। હવે એમાં એવું છે બેન કે અમારા ત્યાં જો અમે આ અંધશ્રદ્ધા બાબતમાં અમારો ખુલ્લો વિરોધ પહેલેથી કરતા આવી છીએ કે એટલે અંધશ્રદ્ધા તો છે જ નહીં, પણ એને ચીટિંગ જ એવું કર્યું છે માતાજીના નામે। હા, પણ એ અંધશ્રદ્ધા જ થઈને તમને વિશ્વાસમાં લીધા, વિશ્વાસી જ અંધશ્રદ્ધા, કોઈનો ભરોસો કરવો એ અંધશ્રદ્ધા। અંધશ્રદ્ધા એટલે રૂપલમાનો ભાઈ છું અને તમને તમારે મનબુદ્ધિનો દીકરો છે, મારે દીકરો મનબુદ્ધિનો 24 વર્ષનો છે, એટલે કે મામા તમને આ લાવો દઉં છું, એટલે કે તમારા દીકરાનું સારું થાય આવી રીતે એટલા વિશ્વાસમાં લીધા। અને ઓલા લોકો શું કે ઈ તો કે ચીટર છે, એને તમે કે 7 વર્ષથી કાઢી મેલ્યો છે, દીકરો એનો જ છે પણ માનું નામ ન આવવું જોઈએ, એમનેમ કેસ કરો। આ તો માના નામે લીધું છે, માનું જ નામ આવે ને, તો ઈ એટલે તો અમારો કેસ બોધો પડ્યો, પોલીસ વાળા એ કઈ નથી ધ્યાન દેતા અને માનું નામ લેવો તો ભક્તો જીવવા નહીં દે, આ ક્યાંનો ન્યાય? કાંઈ ભક્તો કોઈ જીવવા ન દે। હું ભક્તો એટલે હું ભક્તો કઈ ગુંડા છે? ભક્ત જીવવા ન દે, કીધું ને ભક્તો ભક્તો, અરે ચોખ્ખી ધમકી, મારે 25 વર્ષનો મંદબુદ્ધિનો દીકરો છે, કમાવા વાળું, આ એક ગાડી હાકે અને આ લોકોને એમ શરમ નથી આવતી કે અમારા ઓલા ચીટરને પકડવાય નથી દેવો, માનું નામ નથી આવવા દેવું અને પૈસા નથી દેવા। કાંઈ વાંધો, આમાં અમારામાં માનો ફોટો હોય મારી દેવું, તમે કાંઈ ઉપાધિ કરો માં। એમ નહીં, અમે બધા આખું ઘર પગે લાગવા ગયા કે ભાઈ તમારો ભાઈ આવું કરી ગયો, તો કે આ 7 વર્ષથી આ તો એનો ધંધો છે, તો તમે એનો કઈક ઈલાજ કરો, તમારો દીકરો છે। અને રૂપલમાં કોણ એનો ભાઈ આવો? પેલા તો માનું નામ લે, ન્યા આપણે થોડા ગળી દે। તમે આખી વાત સમજતા નથી। જો ઈ દેવમાં કોઈમાં પરચો હોય તો તમારા ઘરે આવી રીતે થોડું થાય? હા, અમે વર્ષોથી બોલી છીએ કે જેના ઘરે દેવ જન્મ લેતા હોય એના ઘરે આવા બનાવ બને અને માં જગત ને સુધારે છે કે ભાઈ નો સુધારી શકે? આ બધી તમે તમારા મન, ઈ તો અટાણા બેન તમારા 17 તોલા ને 16 તોલા હોનું ગયું થઈ તમને। હા, છેલ્લે તો મારે હાર નહોતો દેવો ને તો એને પપ્પા ભેગી વાત કરાવડાવે, હવે તમે આ માનતા માંથી નો નીકળી શકો કે તમારે પૂરી જ કરો, એ બધા રેકોર્ડિંગ, બધા પ્રૂફ બધું અમારી આગળ છે। અમે હાઈકોર્ટમાં જઈને તો પણ પોલીસ અમને માનું નામ ને ધામ છે ને એટલે ક્યાંય અમારું કઈ થતું નથી। આવું કે હોય? તમે હાઈકોર્ટમાં આવી જજો, હા, આ ફરિયાદ રહીને તમને હાઈકોર્ટમાં હું કરાવી દઉં છું। હા, એ એક જ ઝટકે નામદાર કોર્ટમાં સીધું ભાઈ આવું થોડું થાય એમ, એવું કાંઈ આમાં તમે સમજતા ભાઈ, આમાં માના નામે કોઈના નામે કોઈને છેતરપિંડી ન કરવાની હોય। હા, આ કરેશ ને, એ રૂપલમાનો ભાઈ છું, આઈમાનો ભાઈ છું, અને ચોખ્ખા માના અમારી પાસે રેકોર્ડિંગ, પ્રૂફ બધુંય છે, અને એને ધામનો સપોર્ટ પૂરેપૂરો છે, નકર તો એ લોકો આનું કઈક ન કરે ભાઈ। હે, સાચી વાત છે। એટલે આવું છે, અમે રોઈ રોઈને બધા ગાંડા થઈ ગયા છીએ। કાંઈ ગાંડા આવે એમાં બેન, આવું કાંઈ ન, પણ આટલું બધું હોનું ન દેવાય, તમે સમજ્યા? આ તમે કેમ દીધું? છેલ્લે મારો હાર તો એને તોય ધરાર લીધો અને ન્યા ગયા તો એને બાપા કે હું તો ફોન જ નથી રાખતો, એની તો કે આખી ટીમ છે, બોલો તમને બધી ખબર છે કે મારા દીકરાને એવી ટીમ છે, બેનું દીકરીઓને લૂંટે છે, રૂપલમાનું નામ લે છે, તો કાંઈક એની જોગવાઈ એને ન કરવી જોઈએ?
ઈ લોકો નથી કરતા. આ એટલું બહાર આવે ને તો માનું નામ તો છાપામાં ન આવવું જોઈએ ને માનું નામ કે ચેનલમાં ન આવવું જોઈએ, નકર ભક્તો જીવવા નહીં દે. આવી ચોખ્ખી ધમકી ઈ અમને નહીં, અમારા સરપંચના મોઢે દઈ દીધી. બોલો. ક્યાં ગામના સરપંચ? અહીંયા કોટડા પીઠાના અમારા ગામના જ. ઈ બિચારા બધે અમારે ભેગા જ આવે છે, કારણ કે અમે સાચા જ છીએ ને અમારી યારે કરી ગયો છે આ બધું. સરપંચ એમ અમારી લાગણી થી કે એના દીકરો આવો છે ઝીણાભાઈ, તમે સમજો. તો કે ભલે ને દોડવું હોય ત્યાં દોડી લેતા. બોલો, આવો તો ઝીણાભાઈ ને પાવર છે. ઝીણાભાઈ નો મોબાઈલ નંબર ચાલુ રહે છે એનો? હા, ઝીણાભાઈ નો તો હોય જ ને. ઈ રૂપલમાન મોટો ભાઈ વહીવટ કરે છે અને નાનો ભાઈ આવા ચોર ચપાટિયા કરે છે. બરાબર, કાંઈ વાંધો, મજા કરો. અને અમે તોય મર્યાદા નથી મૂકી. અમે ધામ આગળ એક રૂપિયો માંગ્યો નથી. આ એને કહી દીધું કે ચીટર છે, કાંઈ વાંધો નહીં. એને પકડાવીને ખોટી રીતે મોજશોખમાં લઈ ગયો તો અમને પાછું દેવરાઈ દો. સાચી વાત ને ભાઈ, મોજશોખ કરવા જોઈ લઈ ગયો હોય તો અમને પાછું દેવરાઈ દો. ગાડીઓ છે, ફોનું છે, બધું. મારી પાસે 2.5 તોલાનો રૂપલમાનો ચેન કરાવડાવ્યો. ઈ પહેરીને ફરવા માંડ્યો છે તો તમે પકડો, દેવરાવો. હા, એવો અન્યાય. અવડું ધામ લઈને બેઠા. તમારું નામ શું કીધું બેન? મારું શિલ્પાબેન નામ. શિલ્પાબેન, એક મિનિટ. શિલ્પાબેન તમારા ઘરવાળાનું નામ શું કીધું? પારસભાઈ બગથડિયા, કોટડા પીઠા, જિલ્લો અમરેલી. ક્યાં અહીંયા સીન, ક્યાં રામપરા થી આવીને અહીંયા લૂંટી ગયો. બગથડિયા વાણંદ થી વાણંદ. કાંઈ વાંધો નહીં. હા ભાઈ, એમાં આપડા બધે બકડ કોમ ને એ જ આમાં વિશ્વાસમાં આવી જાય. બીજા તો હા, એવું નથી. પણ એની ચાલાકી એવી છે ને, કદાચ ગમે એટલો હોશિયાર માણસ છે ને એમાં આવી જાય. અમને એકને નથી જોઈતા, અમને એકને નથી જોઈતા. અમે ને માનતા દેવરાવ લાવ માર ઘરે કોક માનતા કરાવી જાવ. પટેલ ને ઘણા એનું કરી નાખ્યું છે. હવે તો કેમ કે સાયલામ દરબાર નું કર્યું તું, જામનગર માં પટેલ નું, સુરત માં પટેલ નું કર્યું ને તો 2 બસ જઈને બેહી ગઈ હતી. હવે આપડી નાઈટ માં તો ભેગું કરવું અઘરું ન થઈ જાય? કોણ ભેગું થાય આપડી? અને ઈ ગઢવી ની સામે જાય કોણ? તોય અમે જીવના જોખમે 2 માણા બધે ફરીએ છીએ એકલા. અમે કોઈને હારે નથી લેતા. બીતા કે ખોટા કોક ને આંખે ન કરાય. બરોબર ને? આ લોકોને કઈ ભરોસા કરાય? ગમે ને આપણું ગમે કરવી નાખે. એટલે અમે 2 માણા ખુદ જ જાય. અમે કોઈ અમારા કોઈ હગાવાલા નાયરે નથી લઈ જતા. હવે બેન, જો એમાં તમારે કોર્ટમાં જવાની તમારી તૈયારી હોય તો આગળ હાલશે. કોર્ટમાં જવું પડે ને? હા, નામદાર કોર્ટમાં. કેમ કે જે ફરિયાદ પોલીસે લીધી નથી ઈ ફરિયાદમાં ડાયરેક્શન તમારે હાઈકોર્ટ નું લેવું પડે કે આવું છે. આ રેકોર્ડિંગ બધા સાચવીને રાખજો. બધું પેન ડ્રાઈવ રેકોર્ડિંગ અત્યારે હાલની તારીખમાં ઓલો રોજ વોઇસ મેસેજ નાખે, મેં તમારા લીધા છે ને મારે દઈ દેવા. પણ 6 મહિના થયા, તું કેદી દે? એમની ઈ વોઇસ મેસેજ જે છે ઈ પાછા મારામાં નાખજો. હા, ઈ વોઇસ મેસેજ નાખજો. એને બીક જ નથી. એને ખબર છે ધામ વાળા મારા વાળવાકો નહીં થવા દે. આમાં કઈ બેન ધામ બામ નું કઈ ન હાલે. આમાં બધું આવી રીતે હાલ્યા કરતું હોય છે. લડવાની તૈયારી રાખો થોડી. લડીએ 5 મહિનાથી એકલા કેમ લડીએ છીએ? અને આમ હિંમત હવે તો હરાઈ ગઈ. હવે કાંઈ હિંમત નહીં હારવાની બેન. જો આ જિંદગીમાં હિંમત હારવાની નહીં. આવું બધું હાલ્યા કરે એમાં કઈ હિંમત હારી જાવ કે આપણે મરી જાય. અમારી મરણ મૂડી હતી. અમારી મરણ મૂડી હારા એમને ઈ લૂંટી લીધી. અને ઈ લોકોને મનમાંય નથી. એમ ઈ લોકોને મનમાંય નથી. માતાજીને નકર સોનાની પાઘડીઓ પહેરાવે છે. એના આ ચીટર ને પકડાવી નો દેવરાઈ દે. દયા નથી. આજે અમારા 5-5 ના કાળજા બરસ ને, પણ ઈ લોકોમાં દયા નથી. પણ એમાં એવું છે બેન, તમે ન્યા કણ ગયા તા તઈ તમે આ સિસોડામાં ગયા તઈ મર્યા ને. જેટલા મંદિરોમાં જાય છે બધા મરવાના. જો કેમ કે તમને આવા વિશ્વાસ રાખીને હોના લઈ લે, રૂપિયા લઈ લે, ઈ થાર ગાડીઓમાં રખડવાના. હા, એવું જ કર્યું છે. એવું જ કર્યું. હવે મર્સિડીઝ ગાડી લઈને રખડતા હોય એને આવક કેવડી હોય મન કે છે? એ બધું એને થોડું કોઈને કમાવા જવું સાવું ધરેલું દાનનું, કોકની નીતિની કે કમાણીની મહેનતનું રૂપિયો શું કહેવાય એનું ખબર હોય. હવે કોઈ તમને ધમકી મારે તો 112 માં ફોન કરવાનો. પછી રેકોર્ડિંગ કરી લેવાનું. વોટ્સઅપ ઓમ ફોન કરે, ઓમ ફોન ન કરે. હવે સાંભળી લ્યો, તો ઈ ઓમ વોટ્સઅપ માં ફોન કરે ને તો રેકોર્ડિંગ કરી લેવાનું. બાજુમાં બીજો ફોન રાખીને. હા, સમજી ગયા?
હા થઈ ગયું. નંબર બીજો, પછી હા. કદાચ તમને મારી નાખવાની ધમકી નાખ એવું કઈ દબાણ આવે તો 100 નંબરમાં ફોન કરી દેવાનો, અન્યથા તમારે પોલીસમાં ફરિયાદ કરી દેવાની. અરે 5 મહિના નામ નથી લેવા દીધું, માનું નામ તો ક્યાંય આવવું જ ન જોઈએ. આવા ઈ તો એને ખબર છે કે આવક બંધ થઈ જાય તો. આવક દુકાન ઓની દુકાન હાકે ચીટર ની માના નામે, આ લોકો આની દુકાન હાકે છે. એટલે એ બધું એવું થાય. કેમ કે એ બધું કેમ એમાં બે ની દુકાન જ થઈ ને, બે ની દુકાન જ થઈ ને. હવે બેન ઈ તો તમને પેલા કીધું કે ભાઈ આ બધી વસ્તુ આવી છે ભાઈ. હા હા. હવે તમને અમે પહેલેથી કહી છીએ કે ભાઈ આવું છે, તમે જો. અમે તમને રૂબરૂ મળવા માંગીએ છીએ, ક્યારે આવીએ? હવે તમે હું તમને હું હાજર મારા દીકરાને લઈને આવું, તમે અમને બધાને જોવો. કાંઈ બેન એવી જરૂર નથી. કાંઈ ઉપાધિ કરોમાં તમારું જે કાંઈ છે ઈ મને ભલામણ આવી બધાયની ભાઈ સાચું છે, ઈ કાંઈ વાંધો નથી. હા અરે ગમે ત્યાં અમારી પાસે સત્ય છે, ઈ ભલા ઈ બધા પાસે સત્તા છે, એની પાસે સત્તા બહુ છે. એટલે મારા એસપી સાહેબ ને હસોડા એને ટાટા પાડી દીધા. એસપી સુધી એને બધે એસપી ઈ તો બોલતા જ હતા ઝીણાભાઈ કે અમે તો હર્ષ સંઘવી સુધી અમારા છેડા છે. હોય જ ને એના તો. હા અહીંયા બધા વાંકા વડે માં પાસે એમ. એટલે અમાર જેવા વાણંદ નું શું આવે હા 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 એમ. કાંઈ વાંધો નહીં, હાલો ઈ તમારે તો કરું છું. તમે મને હવે આ ઝીણાભાઈ અરે હું વાત કરી લઉં હો. હા કયો ઝીણાભાઈ ને કઈક માણા થાવ. હા તમારા દીકરીના લગ્ન છે, એનું નામ શું છે? મારી દીકરી નામ ખુશી. અરે એને બધાને લઈને ગઈ હતી અને ખુશીએ જ કીધું તું કે એક મામાએ તો બનાવ્યા, તમે મામા ધ્યાન રાખજો. તા તો બીજે દી ફોન આવ્યો કે તમારી દીકરીનું વેણ તો મને છાતીએ લાગી ગયું કે એક મામો તો બનાવીને વયો ગયો, તમ નો બનાવતા. તો એને ઈ થયા, ઈ ભાઈ ઈ જ થયા ઝીણાભાઈ. ક્યાંય પેલા કે તમ તાર બધા એડ્રેસ લાવો ને આપણે એને ગોતવા જાવું. બાબરા નામ જો ફરિયાદ કરી લીધી ને એટલે પોતે છટકી ગયા અને હવે તમારે જે થવું હોય થાય. આવો તો પ્લાન વાળા ઈ બધા. કાંઈ બાબરા 2 વાર ગયા એટલે કેસે ઉતાવળ કરાવો માં, તમે ગોત્યા હો તો અમે ગોતવા જઈ. હા હા એટલે પોલીસે પહેલેથી અમારી હારે આવી રમતું કરી. હાલ છે, કાંઈ વાંધો નહીં, થઈ જાવ એડજસ્ટ કરો છો. આપડા પૈસા લેવા ત્યાં તમારે ત્યાં પીઠા કોટડા થી લઈ ગયા ને બધું? હા પીઠા કોટડા થી. અરે હા હા અહીંયા મહેમાન થઈને ભાઈ આવ્યો અમારા છોકરાને દોસ્તાર થઈને. હા આ જે માનસિક છે એનું દોસ્તર બિન? નહીં બીજા અમારા બીજા મોટા ભાઈ નો દીકરો, ઈ નીચે રહે છે, અમે ઉપર રહીશ. બધી વ્યથા અમે ત્યાં રામપરા જઈને બધું કીધું. અમારા સરપંચ અમારી હારે આવ્યા હતા તો કે તમારે જેવા રોજ અહીં હાઈન થાય કેટલાય આવે. આટલું તમારો ભાઈ કરે છે, રોજ માર જેવા કેટલાય આવે તો તમારા ભાઈનો રસ્તો ન કરાય કઈક? કાંઈ વાંધો નહીં, હું છે ને જો આ તમારા દીકરીના લગ્ન માટે થી હું આ ઝીણાભાઈ હારે વાત કરું છું. બે એકાબીજા એડજસ્ટ કરીશ. આ રૂપલમાં હારે વાત ન થાય નકર તો હું એની હારે વાત કરી લઈશ. હા હા અમને માને મળવા એમ ન દીધા, માને દર્શન કરાવ્યા, માને ન કહેવા દીધું કાંઈ. અમે ગયા તા, માને તો આગેથી કાચમાં બતાવ્યા, માં એટલું મારું લૂંટાઈ ગયું, 17 તોલા હોનું મંગળસૂત્ર શીખે વયું ગયું. અને માનતામાંથી નીકળાય તો નહીં જ કે. આવા ગુંડા છે ઈ બધા. કાંઈ વાંધો નહીં, મળીએ. એમાં શું છે, આમાં તો બધું એવું પહેલા કરતું હોય, પણ આપણે એવું બહુ ધાર્મિક માં નહીં જવાનું કે આપણે આ બધું લૂંટાઈ જાય એવું નહીં કરવાનું. કે એટલે હવે અમે ઈ જ નક્કી કર્યું, અમે જો આમે મરી ગયા તો મારું બધું મૂડી વહી ગઈ તો ઓબલ માર નાખતા. કાંઈ વાંધો નહીં, તો તમારે અરજી આપી દેવાની. કાંઈ દાદાગીરી કરે ને કાંઈ કરશે તો એ તો જેલમાં જાય, એમાં કાંઈ ન હોય. અરે સરપંચ ને પૂછજો તમે, તારા 1% ખોટા હોય ને તો સરપંચ ને ખુલ્લી ચેલેન્જ દઈ દીધી, ભલે ને દોડતા કે. આવા તો ઈ ઝીણાભાઈ હોશિયાર. સરપંચ દરબાર છે કે નાના માણસો છે, તમે આનું પતાવો. ઓકે, કાંઈ વાંધો ના. હું એમની હારે વાત કરું છું, ઝીણાભાઈ હારે વાત કરી લઉં. હા જય માતાજી મનસુખભાઈ. જય માતાજી. બોલો બોલો. હા હું કહું આગળ કઈ વધ્યું? બેન હવે એમાં ઈ કઈક તમને પૈસા દેવાનું કેતા હતા ને આ ઓલા ભાઈ? ના પૈસા નું કાંઈ આવ્યો નથી, કાંઈ ફોન નહીં કાંઈ નહીં. આ 6 મહિનામાં 1 રૂપિયો નથી દીધો ભાઈ. આ ઈ આપણે વાત થઈ હતી તે કેતા હતા ને અઠવાડિયા 10 દી માં આપી દેશે. હા અઠવાડિયાનું કીધું છે પણ કાંઈ હજી કાંઈ સમાચાર છે નહીં. ઠીક. ઝીણાભાઈ નો કોઈનો ફોન આવ્યો? ના કોઈ ના નથી કાંઈ ફોન. તમે કર્યો તો? ના અમે નથી કર્યો. ઠીક. હવે મળવાનું કેતા હતા, મીટિંગ કરવાનું કેતા હતા એટલે. ના અમારા ક્યાં ફોન કોઈ ઉપાડે ભાઈ. ઠીક. નકર આપણે તે દી વાત કરી હતી ને તે કેતા હતા મીટિંગ કરશું એટલે કહું. ના કાંઈ સમાચાર નથી.
હા ઓલા ભાઈ આપણે ભાઈ શું નામ રાજવીર બીજલભાઈ પેટા એને કીધું તું ને કે હું અઠવાડિયામાં કઈક કરી દઈશ હા પણ કીધું તું પણ કાંઈ આવ્યું નથી. બરાબર. કોઈ ના કાંઈ સમાચાર હા વાંથી નહીં ના ભાઈ ના નહીં રાજવીરભાઈ નહીં જીણાભાઈ નહીં કાંઈ નહીં. હા ઈ તો મારે એની યારે વાત થઈ ગઈ. હા હા આ રાજવીરભાઈ હારે વાત થઈ, પછી ઝીણાભાઈ હારે વાત થઈ, પછી તમારા ગામના સરપંચ હારે વાત થઈ. હા શું કીધું? હા ઈ બધાય કીધું કે ભાઈ તો આમ છે. પછી હવે તો કઈક એને કઈક કે મેસેજ વાયરલ કર્યો કે કોઈનો ભરોસો ન કરવો ને એવું કઈક એમ કઈક ઇન્સ્ટામાં કે કઈક પોસ્ટ મૂકી હતી. વાત કરી. હા પણ ઈ કોઈએ ન કરવું, આ તો એના હગા ભાઈએ કર્યું છે ને. હા હા આ તો એના બીજલભાઈ હગા ભાઈ છે એટલે કોને શંકા પડે કે આ આવી રીતે કરતા હોય એમ. આ કાંઈ તો રૂપલમાના હગા ભાઈ છે ને. હા અને નામનો પૂરો ઉપયોગ કરે છે. અને સતત પરિવાર હારે જોડાયેલ હોય એવું આપણને દર્શાવે. બરાબર. હા હા આવી રીતે ઈ મને એવું કહેતા હતા કે અમે અહીંયા રૂપલમાં હારે ને એની હારે વાત કરી લઉં બધા હારે, એની હારે ને ઝીણાભાઈ હારે ને બધા હારે હા કે હું મીટિંગ કરું છું, મને 2-5 દિનનો ટાઈમ આપો એવું બધું કીધું તું. હા જેથી મારો પ્રોગ્રામ હતો ને તેથી આ ભાઈ અહીંયા હારે હતા ને પારસભાઈ અહીંયા હતા. હા એ વોટ્સઅપ કોલ માંથી વાત કરી હતી ને એનું રેકોર્ડિંગ અમે કરી લીધું હે. કરી લીધું. હા બરોબર. હા હા પણ કઈક તો ભલે ને દઈ દેતા હોય તો અમે ક્યાં કઈ કરવા માંગીએ છીએ. એને જે રીતે અમારી હારે ખોટું બલી ફ્રોડ કરીને લઈ ગયા છે, અમે કોઈને બદનામ કરવા કાંઈ નથી. આ 6 મહિનામાં અમે કઈ નથી કર્યું તો હવે કરવા માંગતા હોય ઝીણાભાઈ ઓલા મનસુખભાઈ? હા એમ નહીં તો આ અત્યારે વાયરલ કરવાનું હવે તો શું કરી વાયરલ કરી નાખવું હોય કે કેમ કરવું હોય કે જાળવવું છે? જાળવવામાં તમને ઝીણાભાઈ ને કઈક રિસ્પોન્સ આપ્યો હોય ના ભાઈ બે પતાવી દેવું કે આમ તેમ તો આપણે ખમીએ. એવું કઈ નથી બેન કેતા, ઈ તો વાત છે. હા એટલે તમને એટલે એને દેવું નથી, મૂળ દેવું નથી, પણ ક્યાં ભવે એને એમ નહીં થતું હોય કોઈ બેન દીકરીનું આવું ખોટું બોલીને લૂંટી લેવું. હવે આમાં તો શું છે કે આસ્થામાં તમે બધા માનતા રાખો એટલે આવું બધું થાય. આસ્થા તો આવી વસ્તુ છે, મંદિર છે ને ન્યા કણે તમે દાન પેટીમાં ફૂલડા નાખો તો હમણાં ખબર મારું 17 તોલા મંગળસૂત્ર શીખે હોનું વયું ગયું છે મનસુખભાઈ. ઈ 17 પણ તોલા. 15 લાખ નું જ કેતા હતા ઈ કે એટલું બધું નથી એમ હા કહેતા પણ તે 85,000 ઈ શ્રાવણ મહિનામાં 8 મહિનામાં ભાવ તો જોવો ક્યાં પૂગ્યા. હતા. બેન તમને ઘડાઈ સહિત પાછું દેવાની, બધી તમે રેકોર્ડિંગ તો સાંભળો એકવાર. હા ઈ તો એને કીધું પણ મેં એને હા કીધું કે ભાઈ તમે માતાજીને આ માનતા દીધી બાધા હા તો ઈ કે હલો. થઈ જા તમારા છોકરાની કઈક બાધા દીધી હતી ને શેની બાધા હતી? હા તમારો દીકરો આવો છે એટલે આ બાધા તમને દોસ. નકર અમારે તો ઘણાય ભક્તો હોય આમ તેમ ઈ બોલે. અમારે તો સેવકના કઈ ઓલા નથી, કરોડોપતિ છે, પણ આ તો મામા તમારો મંદબુદ્ધિ નો દીકરો છે, તમે આ કરો એમ. એમને આ મંદિર કેવડું છે આ ન્યા છે ઈ? મોટું છે. અમે જઈ આવેલા છીએ. અમારા મોટા ભાઈ નો દીકરો ત્યાં જોખેલો છે. છે ને ત્યાંથી અરે અમે આ સીમાડા એમાં એવું અમારું પિયર મેંદેડા સાઈડ જ 20 કિલોમીટર રામપરા થાય. અમે ઈ માનીને કે હા અમારી ઘર બાજુનો ભાઈ આવ્યો એમ. આવી ખબર હતી કે આ લૂંટવા આવ્યો? હા માનતા હું બાધા હું એમાં બહુ ઓછું પડવાનું. અરે રૂપલમાનું નામ એવડું, એની માથે આપણે શ્રદ્ધા એવડી, ઈ શ્રદ્ધાનો ફાયદો લીધો આને. એની એટલે પછી તમે આ કરાવી દો છોકરો બોલતો થઈ જાય એવું કીધું તું, બોલવા મળશે એમ? હા અરે તમે બોલવા મળશે બધુંય કીધું તું. આમ ફૂલ ગેરંટી. અને તમે અત્યારે મારા ન વપરાય, અત્યારે તમે કરો પણ તમને ઘડાઈ સહિત બધું પાછું અપાઈ દે બેન. હા રૂપલમાં આપી દે હે. તમે પાછું વળતા જમનાદાસમાં માનતા અમારે 6 તારીખે પૂરી કરવા જવાની હતી. 29 તારીખે અહીં આવીને એની ગાડી લઈ ગયા અને અમને કીધું કે ઠેલા ભરી લ્યો ન્યા સુધીની વાત, ચપ્પલ નહીં પહેરવાના, બધુંય ફૂલ માનતાની તૈયારી, સત્તાધારથી હાર લેવું. અરે તમે જોવો આટલું ફ્રોડ, આવું ખોટું માણા એમ. અમારી શ્રદ્ધા અમારી આસ્થા રે ને કેવડી રમત કરી. અને સતત એના પપ્પા ભેગો કોન્ટેક્ટ ચાલુ. એક દિવસ તો રસોઈ કરાવી કે રામપરાથી મારા પપ્પા નીકળી ગયા છે અને હલો હા એના પપ્પાનું નામ શું? આલસુરભાઈ. હા ઈ આ મારા આપા નીકળી ગયા છે, ત્યાંથી આવે છે ઈ, અને હું રાજકોટ થી આવું છું. હાઈની રસોઈ કરી રાખજો. અને ન્યા કોઈ જાણ ન કરતા વળી અમારા સેવકો કે બધા બોલાવે તમારે જવું પડે. આવું તમે માણસ ચીટિંગ કરે પણ એકાદા શબ્દ નું સતત આખો માણસ એટલો બધો ચીટર એમ.
હાલો ઈ તો ચીટર, પણ આ ઝીણાભાઈ એટલું અમને આશ્વાસન ન્યા ગયા તે દીધું કે બેન તમારું હું એને બોલાવીને દઈ તમે ખાલી નામ જો કેસ કરી નાખો, અને એટલો વિશ્વાસ અપાયો કે એમ થયું કે હાલો ભાઈ આ એક ચીટર હશે. આ ઝીણાભાઈ તો માણસ છે ને, હા ઈ તો માણસ છે ને, આપણને આવી રીતે દેવરાઈ દે ને. તા તો કે ભક્તોના નામ આમ હા ઈ તો એમ કે જો માનું નામ ક્યાંય એવું તો ભક્તો જીવવા નહીં દે તમે. હા અમને અમે ક્યાંય માનું નામ આવવાય નથી દીધું, નામ જોગ ફરિયાદ કરી. ઈ પણ એવી રીતે એમ દાબ થી, પણ છતાં એને એમ નો થયું કે હાલો આ ભાઈ આપણે કીધું એમ આ લોકોએ કર્યું છે તો આનું આપણે ઓને બોલાય કઈ ને દેવરાઈ દઈ, ભલે ઈ નો દે તોય કાંઈ રિસ્પોન્સ નહીં ને. ઝીણાભાઈ એમ કેતા હતા બેઠક કરવાનું, મારે જયારે વાત થઈ ને આમાં મારી પાસે બધા રેકોર્ડિંગ છે ને, અમે વાયરલ કરશું ને એમાં બધાને રેકોર્ડિંગ મૂકશું અમે. ઝીણાભાઈ ને રેકોર્ડિંગ વોટ્સએપ કોલ માં અમને આવું કીધેલું છે, વોટ્સએપ કોલ માં કે ભાઈ જો માનું નામ ક્યાંય આવ્યું તો ભક્તો જીવવા નહીં દે લ્યો. હા ભક્તો માનન હું લેવા દેવા એનું કારણ બધી વાત સાચી, પણ હવે લ્યો આવી રીતે કીધું શું કરવાનું કે એમાં ગરીબ માણસો ને. પણ હવે તમે આવી આસ્થામાં આમાં બહુ પડશો ભાઈ, જો આ અત્યારે આવું થાય હવે તમે વિચાર કરો કે હવે ઈ તો અટણ એની પાસે ગાડીઓ કેવી તમે જોઈ બધું છે. નહીં અમે ભલે ને અત્યારે બધાને એમ થાય કે અમે લઈ લીધું સુખી થઈ ગયા, પણ જવા બધી ઉપર વાળો બેઠો 100,008 વાળો આ બધાને દેવો પડશે. અત્યારે તો એમ થઈ ગયું કે આ બેન નું 17 તોલા હોનું લૂંટી લીધું, મારા ભાઈ ના પાસે 16 લાખ આવી ગયા હે. અને માણસો એને ખબર છે કે આ કઈ બહુ હાલા પોલાસ કઈ બહુ બાજી નહીં હગે, બધી ખબર જ છે ને અમારી. અમે આખો પરિવાર લઈને ત્યાં ગયેલી છું, એટલે એમ કે આ દબવી દીધા ને ધમકાઈ દીધા કે આવી રીતે માનું નામ આવ્યું તો ભક્તો જીવવા નહીં દે. હવે જો આ તમારા દીકરીમાં કદાચ છે ને ભાઈ, જો અમારથી થાય અમે તમને મદદ કરી દઉં, પણ હવે આમાં તો હું છે બેન, હવે આ બધું આસ્થાના નામે જેટલું થાય એમાં અમારે તો કઈ ન હોય. આ તો તમે આ બધા પુરાવા મોકલ્યા ને તમારા સરપંચ જે છે ને, સતુભાઈ હા ઈ ભેગા આવ્યા હતા, એને પૂછી લેજો હું કીધું તું, કેવી રીતે કીધું તું. ના તમારું બેન રૂપિયો અપાઈ દે આવા બંધનમાં. પણ પછી હું કે નીકળી ગયા, એનું નામ ન લીધું, માતાજીને બતાવી લીધું નામ, એટલે પછી કોણ તમે ને કોણ અમે. અને અત્યારે હવે એના ભાઈ ને પૂરેપૂરો સપોર્ટ ઝીણાભાઈ નો જ છે. આ 6 મહિના થયા પોલીસ હેલી નથી, ઈ કોનો સપોર્ટ? પકડાવા નથી દેતા, નકર ન પકડાવીને બધું અપાઈ દીધું હોય. કાઈ વાંધો નહીં, અત્યારે જે થાય છે હવે અત્યારે આ સોશિયલ મીડિયામાં ચડાવી છે, બરોબર. કઈક ભાઈ મારા છોકરા સામું જોજો, કારણ કે આ ધામ પાસે તમે હાજી દીધી કરી લીધી, એમાં ભલે ઝીણાભાઈ સતત માની છાયામાં છે, પણ એની અંદર રામ નથી હો. નકર અત્યારે એને એટલું થવા ન દીધું હોય, એની બોલી ઉપર અટલ રહ્યા હોય. હાલો ઓલો તો ચીટર છે, પણ આની અંદર તો રામ હોવું જોઈએ ને. એ કોના સંગાસમાં રહેશે? માની છાયામાં સતત રહેશે, એનામાં રામ ન હોય હે? હાલો એક તો ચીટર છે માયના, પણ નહીં આમાંય નહીં. એને મારા છોકરો મંદબુદ્ધિ નો, મારો પરિવાર, અમારા ઘરમાં કમાવા વાળું નહીં, કાંઈ ન દેખાણું. ઈ માણસમાં થોડીક માણસાઈ તો હોવી જોઈએ ને. ઈ ધામ લઈને બેઠા છે આજ. કાઈ વાંધો નહીં હવે આમાં તો બધું હવે અમે તો શું છે તમે ભલે એના ઘરમાં એક વ્યક્તિ એવું થયું છે, પણ બીજામાં તો રામ હોય કે ન હોય? એના હૃદયમાં રામ નથી. કેજો તમ તારે કે બેન બોલતા હતા એની કડકડતી આતરડીની વરાડું નીકળતી હતી. અમે બેન આ તમારા જેટલા રેકોર્ડિંગ છે તમારે છે એનો નાનો ભાઈ મારું ઘર લૂંટી ગયો છે, અને આને તમ તાર મરવી નાખવો હોય ને તો ભલે મારી નાખે, ભલે અમને મારી નાખે. અમે થાય મરી જ ગયા છીએ મનસુખભાઈ, અમે મરી જ ગયા છીએ. અમારે પાસે કઈ રેવા નથી દીધું. મારું 17 તોલા મારી મરણ મૂડી લૂંટી ગયો. ભલે અમને તમ તાર ઝીણાભાઈ મરવી નાખે ને ભક્તો પાસે મરવી તો શું નાખે એવું હોય. ના અરે તમે જોજો, ઈ બધા એને ખાલી એની નામના એનો બધું એને એમ સત્તા છે એટલે એવું કેવા નબળા હબડા દબાઈ દેવાના. જો મારે સાંભળો, એમાં એવું લાગે ને તમને એવું હોય તો તમારે સીધું 112 માં રિંગ કરી દેવાની, 100 નંબરમાં ફોન કરી દેવાનો. કોઈ કઈ જો ઊંચા નીચા થાય ને એવું કરે તો તમારે પોલીસ નો સહારો લઈ લેવાનો. હા પાક્કું મનસુખભાઈ. આ બધું આવું કરે અને નાના માણસો દબાવવા એટલે તમે એની વાત જવા દો. એવા દેખવા બધી બાજુથી ભીંસ લ્યો ને અમારી પાસે અત્યારે, બધી બાજુ 3 જગ્યાએથી ભીંહટમાં છે.
જેમ કે આપડા ધારાસભ્ય પાસે ગયા હતા તો એને શું કીધું તું આપણે એને અમને એવી રીતના જુનાગઢ ને એસપી આગળ મોકલા હતા. અમે જો ઈ કૌશિક સાહેબ ને મળી લીધું થઈ જાય, એસપી સાહેબ ને મળી લીધું થઈ જાય, કોઈ તો હલે ક્યાંયથી. કેમ કે કૌશિકભાઈ બધે અરજીઓ અમે નાખી છે. અને તોય હજી એવું લાગે ને તો કૌશિકભાઈ ને એકવાર મળી લેજો. વાંધો નહીં, તમ તાર મનસુખભાઈ મળી લે. કેમ કે એમ કૌશિકભાઈ ને બધાને મળેલા છીએ અમે. હા એમાં શું છે મારું આ રેકોર્ડિંગ કરજો મૂકજો હોત ને હું કહું ને એમ નહીં કૌશિકભાઈ મળશો ને તો એ થોડું વેચમાં પડીને તમારે છે ને વેચમાં પડીને સીધું કરાવી દે. કેમ કે આમાં શું છે કે અધિકારીઓ અને સત્તા એ બધું હોય તો જ આ બધું થાય, બાકી આમાં જેવે તેવે કોઈ દાદી એવું નથી બેન. નથી નાના માણસનું અરે મેં જોઈ લીધો કાયદો શું છે બધું જોઈ લીધું. કાંઈ કાયદો વાયદો કાંઈ નાના માણસ કોઈ સાંભળતું જ નથી. એટલે એવું છે થોડુંક. એટલે એમાં શું છે અમે આ બધી ટ્રાય કરી લીધી, બધે મળી લીધું, એટલી માનતા આવ્યું, એટલું બધું તમે જુઓ, એટલા પોલીસ ની અમે આશા રાખી, માથા પસાડ્યા પોલીસ પાસે, એસપી સાહેબ પાસે અમે રોયા છીએ. નથી રોયા એવું નહીં કે ભાઈ જો અમારી આ રૂપલમાનો ભાઈ આવું ચીટિંગ કરી ગયો. ઈ રૂપલમાનું નામ દે એટલે તેને માણા ઉભો રહેવા દે, નકર એને કોણ ઉભો રહેવા દે? એમ કે મને કાઢી મેલેલો છે ધામમાં, મને આવવા ન દેતો, તો આપણે બેન એને ઈ માણસ ઉભો રહેવા દઈ? વિચાર કરો, ત્યાંથી જ માતાજીને વિચાર કરવું પડે. એને મારી પાસે આવીને એમ કેવું છે કે આ બેન દીકરીને મારા ભાઈએ લૂંટા છે ને તો માને હારે આવવું જોઈએ આપડી. 7 વર્ષ થયા લૂંટે છે, બધું તમને ખબર છે, પણ કઈ એક્શન નહીં. અને ઉલટાના બિચારા ભોગ બન્યા હોય, એક તો એનો ભાઈ ભોગ બનાવે અને બધા ઘરવાળા દબાવે, તો માણસ જાવું ક્યાં? હવે અમે તો તર્ક બુદ્ધિ માનતા હોય, અમે આવું ન માની. શું કામ કે જો ઈ ખુદ દેવી હોય ને એના અહીંયા કણ જ પરચો હોય તો એના ઘરે આવું થોડું હોય? અરે ભાઈ અમને ઈ શંકા થોડી હતી કે આ ચીટર હશે. કદાચ માનતા ને હોનાના હાર દેવાથી સુધારી શકતા હોય તો ઈ એના ભાઈને જ ન સુધારી લે. હા ઈ વાત સાચી, 100%ની વાત. જેટલા આ બહુ મોટું છે એની પાછળ કાળા કામ હોય. અને ઈ અમે છે ને અમે તો આવું ક્યાંય જાતા જ નથી કોઈ વસ્તુનો. અમે સંત મતના માણસો કે જ્યાં સંત સ્વભાવ હોય, બરોબર, જ્યાં મારું તારું ન હોય, ઊંચ નીચ ન હોય, જેનો નિર્મળ સ્વભાવ હોય ત્યાં જાય, નકર બને ત્યાં સુધી ક્યાંય જાય જ નહીં. હા બરોબર. અરે આને અમારી આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ તમે જો બધુંય તોડી નાખ્યું. કઈક તો માણા હોય ને, આટલું મોટું ચીટર, આવા તો દુનિયામાં આના કરતા તો રાવણ ટૂંકો પડે લ્યો ને. આ એવો ચીટર. કઈ વાંધો નહીં બેન, હવે એ અમે અત્યારે ચડાવી છીએ. કેમ કે 10-15 દી છે વાત હતી, પણ હવે અત્યારે ઈ ફોન નથી ઉપાડતા. નથી એને બીક ક્યાં છે? એને ક્યાં દેવું છે? લઈ લેવું છે? આવી રીતે ભેગું કરી લેવું છે? પોલીસ ની પેલો બાબરા કેસ કરવા ગયા તો પોલીસ ની મોઢે કહી દીધું કે આ મેં લીધા છે. પણ મને કીધું, એને એમ કીધું હું દઈ દે એમ. ઈ એમ નથી કેદી 6 મહિના થયા, મારી દીકરીનો પ્રસંગ છે. અને રેકોર્ડિંગ છે ને બેન, એમાં ઈ કે છે હું આપી દે. ઝીણાભાઈ કે આપણે બેઠક કરી લઈએ. હવે બેઠક કરવું અમારે કોઈ ની બેઠક કરવાનું નહીં, કેમ કે અમારે પણ આવો ને, એ 2 પગ લઈને કોટડા સુધી આવો તો ખરા, કોક તો આવો. મેં એને કીધું, હવે શિલ્પાબેન જે છે, તમે જે બેન બનાવીને પાણખીને બનાવ્યા છે, તો તમે રૂબરૂ જઈને એકાબીજા પતાવી લ્યો. આવો. અમે કોઈને બદનામ કરવા ઉભા થયા કઈ? કાઈ વાંધો નહીં બેન. હવે ઈ પણ ખુદ કે છે, ઈ ઝીણાભાઈ કે છે, અને આ ભાઈ જે રાજવીરભાઈ છે ને ઈ ખુદ કે છે મેં લીધું તું ને, ઈ 15 લાખ નું કે છે કે મારે 15 લાખ દેવાના, મેં 50,000 ખાલી પાછા દીધા. તે મારો 85,000 હોનું દેવાની વાત હતી. આમ તમારું હોનું ભંગું છું ને, વળતા જમનાદાસમાં માનતા 6 તારીખે પતે, વળતા બેન જમનાદાસમાં તમારું પૂરેપૂરું બધું એ ઘડાઈ સહિત કરાવી દઉં. આ નકર કોઈ બાઈ એનું ઘરેણું મંગળસૂત્ર શીખે ભાંગે? તમે વિચાર કરો મનસુખભાઈ. મેં મરણ મૂડીમાં અત્યાર સુધી હાચવી રાખીને આને મને કેવો ગાડીઓ નાખ્યો, બધુંય મારું વયું ગયું. કાઈ વાંધો સારું. 85,000 માં વિચાર કરો કેટલા તોલા હોનું હોય છે, તે એટલા 16 લાખ રૂપિયા આવ્યા. કાઈ વાંધો નહીં. હવે તમે છે ને એવું લાગે તો 5 માણસો સારા વેચમાં પડે તો તમારી રીતે એડજસ્ટ કરી અને એકાબીજા કરી લ્યો એડજસ્ટ. કેમ કે એનું કારણ છે કે આમાં શું થાય કે આ બધા આસ્થા ધાર્મિક જે વસ્તુ છે ને, એમાં ધર્મના નામથી જેટલા મેર્યા એમાં બીજા કોઈનું કાંઈ ન હાલે. કેમ કે આ બધી તમારી આસ્થા. હવે ઈ છોકરાને જે જન્મથી જે કઈ કુદરતી ખોટ હોય ઈ કઈ માનતા રાખે થાય? અને કોનાના દાન દીધે ક્યાંય માનતા પૂરી કરવાથી છોકરો બોલવા માંડે?
ઈ હોનાનું દાન એટલે એમાં 76 લીધું, માનો ભેડિયો લીધો, 21,000 એના ઓલાને દેવાના, બારોટને દેવાના, ન્યા હવન કરશે, સત્તાધારથી ઓલા જૂના મંદિર થી નવા મંદિર સુધી 1 કિલોમીટર હાલવાનું, ન્યા અમને પાછા હારય પહેરાવશે. આવું બધુંય તમે જોવો તો ખરા કેટલું અમારી હારે રમત કેવડી એને રમી. સારું હાલો, ઈ હવે અમે અત્યારે ચડાવી છીએ બરોબર. તમારી હા, એડજસ્ટ કરીને પછી જો તમારે કટકે પૈસા દઈ દેતા હોય તમારી રીતે સમાધાન કરી લેજો. જે તમારો ઓલા કાઠી દરબાર સરપંચ છે ને, હા ભાઈ, હા એમની યાર વાત કરી લેજો એકાબીજા.